નર્મદા જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે। જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભારે પવન સાથે વરસાદ થતાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યારે તિલકવાડાના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું। નજીકમાં આવેલા મકાનોને થોડું નુકસાન પણ પહોંચ્યું હતું। સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો દેખાયો અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી। આજે બપોરની ખૂબ ગરમી હતી, ત્યારબાદ બપોર પછી વાતાવરણનો પલટો વાગતા ભારે ખમ વાવાઝોડું ફૂંકાતા અને વરસાદ આવતા અમારા બ્રાહ્મણ શેરીમાં રહેલું લીમડાનું ઝાડ અચાનક વાવાઝોડામાં પડી જતા મકાનો પર પડતા નુકસાન થયેલ છે। શું નામ છે તમારું નામ? સોલંકી પ્રકાશકુમાર જયંતિભાઈ। નમામિ દેવી નર્મદે। આજે તિલકવાડામાં સખત ગરમી પછી બપોર પછી જે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ એમાં જે આપણે આ લીમડા જે ઘટાદાર વૃક્ષો જે છે તે ધરાશાયી થયા છે અને તેમાં આ જે લીમડાને કાપવા માટે પણ પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને આજે આ ઘટાદાર વૃક્ષ એકદમ ઘર ઉપર પડ્યું છે અને મને લાગે છે ત્યાં સુધી એક બે ઘરોને નુકસાન પણ થયું છે અને એ લોકો અત્યારે દેખાય છે કે લીમડાની ડાળખીની નીચે એમના ઘરના સભ્યો ઊભેલા દેખાઈ રહ્યા છે અને ભગવાન કરે વધારે નુકસાન ન થયું હોય અને કંઈક ને કંઈક એમને થયું હોય તેની એ નુકસાન ભરપાઈ થાય અને આ લોકોને પાછું કંઈ બેઠા થાય એવું હું પ્રાર્થના કરું છું।